રામ ડાયરાને કેમ છો બધા? તો કહે સાવડા થોડાક દી પહેલાં જોગ્યો તો મામાના ઘરે રોકાવવા, અને ત્યારે અમે જતા હતા બાઇક લઈને પોરબંદર, અને પોરબંદર જતા ને તો એમાં એવું થયું કે એક આપણે એને સાયકલ રાઇડર મળ્યો હતો જે આપણો મહેસાણાનો જ હતો, GJ2 ઓલા એનામાં હતું GJ2 યાત્રી, એની યુટ્યુબ ચેનલનું એના ઇન્સ્ટાનું ગણે નામ. અને ત્યારે અમે જેને મળ્યા ને ત્યારે એ ભાઈને કરીબન સબસ્ક્રાઈબર તો હતા 83-84 ને અત્યારે તેમ તો સોનીમાં પ્લસ છે. અને ત્યારે એ વિડીયો બનાવતો હતો, ગોપરો લગભગ તો હતો એનાથી જ મેં વિડીયો શૂટ કરતો હતો. તો એમાં એને રિયલી કેપ્ચર કરી લીધું મને. ત્યારે મેં જોયું તો મેં એને મારી આઈડી દીધી, એને લીધી, અને એને ક્લિયરલી જોયું તો પછી એને કેપ્ચર કરતો હતો અને એ વિડીયોમાં આવી ગયા અમે. તો એ ક્લિપ હું તમને અહીંયા નાખી દઉં છું. અને હવે ઓકે યાર, કોઈને એવું ના હોય તો ભાઈ ઓકે તમે સમજી લેજો, આ વિડીયો જો હે ને સ્પેશિયલ તમારા માટે જ છે. અને ઓકે તો તમને એવું હોય કે આ કોપી વિડીયો હોય તો કોપી વિડીયો નથી. આ વિડીયોમાં હું આવ્યો હતો ને એટલે આ વિડીયો હું તમને દેખાડું તો ઓકે જલ્દીથી જોઈ લો આ વિડીયો ઓકે. અને એ વિડીયોમાં અમે આવ્યા પછી લગભગ તો મેં આજે જોયું મેં, અને આજે પાછી હું એના બ્લોગ તો ક્યાંક આવતા આડા તો ચેકઆઉટ કરતો ફિલ્ડમાં. તો આજે મેં જરૂર જોયું કે ત્યારે રેકોર્ડિંગ કરતો ને તો મને ખબર હતી. તો પછી આજે મેં જોયું કે ભાઈ આ તો રેકોર્ડિંગ કરે કે નથી કરતો. તો જોયું ને તો એ હકીકતમાં મારો વિડીયો બ્લોગ અપલોડ હતો અને થંબનેલમાં ફોટો હતો. ઓકે તો તમને થંબનેલ ભાઈ ભાઈની થંબનેલ હું તમને મૂકી દઈશ આમાં થંબનેલમાં પણ. હવે બસ થોડો ઘણો ચેન્જ કરીશ. તો લેટ્સ ગો, તમે જોઈ લો ખાલી આપણે એટલો વિડીયોની ક્લિપ થોડી ઘણી. મહેસાણા કેવો જવાનું ક્યાં સુધી જાવું? દ્વારકા. આ બાજુ સોમનાથ જઈને એટલે આખા ગુજરાતની યાત્રા કરો? 4 ધામ 12 જ્યોતિર્લિંગ કરવાનું. વાહ, કેટલાક જઈ આવ્યા? પહેલું પૂરું થયું, હવે જવું દ્વારકા. હા, તમારે દ્વારકા જવાનું હે? દ્વારકા જવાનું, આજે રાત્રે રોકાવાનું. હા પણ